જય ભજન છે મોજમાં રહેવું અગમ અગોચર અલગ ધણીની ખોજમાં મોજમાં રહેવું ગોતવા ગીએ ગોવિંદો નહીં પડે સંતોની પાસે છે એ પ્રેમ પરખંડ ગોતવા જવાથી ગોવિંદ નહીં મળે સંતોની પાસે છે એ પ્રેમ પરખંડો એટલે કે પ્રેમને પારખવા બેટા ઓલો જલારામનું જમાડી દે જલારામનું જમાડી દે હા ગંજી પહેરજે બેટા મારે કઈ ફૂટવાનું હોય આપણે ક્યાંય શ્રવણ મારે બાપુ એકવાર ભજન આવું પડશે હરેશદાનને કાંઈ મને ખબર આવ્યા નથી આવી ગયા પણ હવે નાકમાં નડી છે કાઢી પેલા ઠીક લાગ્યો જલરાનું મળવું મળજો તમે ભજન વાયુ કરજો વારે વારે મને કોણ નહીં મળે આવડો અવસર નહીં મળે ભજન વાયુ કરજો ગુરુજીના ચરણોમાંથી કરજો તમે ભજન વાયુ કરજો ત્યાં લઈ ગયો થોડું જો કાઢ લો ખમાણી દાદીનો હતો એ કર્મ થઈ ગયો હતો સમાધિમાં પ્રેમ પરખંડો પરમાત્મા છે ને એ પ્રેમને પારખવા સંતોની પાસે છે हमारे में हजार दुर्गुण और हजार प्रेम होते हुए भी हमारा एक प्रश्न हम प्रेम कर सकते हैं परमात्मा सर्वगुण संपन्न होते हुए भी उसका एक वीक पॉइंट है तो प्रेम से वश परमात्मा है ने एनो एक वीक पॉइंट है कि प्रेम की वश थी प्रेम तणा का चाहता कणीए આવી દે બંધાય જાય વાલો મારો ભક્તોને વસતા છોવાલો ભક્તોને વસતા આજે પ્રેમનો એક કાચો તાતણો એવો છે ને પરમાત્મા પ્રેમથી વસ થઈ જાય પ્રેમ સિવાય બીજું કોઈ હથિયાર નથી પરમાત્મા મનુષ્ય ધારે तो परमात्मा ने प्रेम कर सकते जो प्रेम परमात्मा से करना चाहिए तो किसी वस्तु व्यक्ति या परिस्थिति से किया तो आखिर या पछतावा कोई पण वस्तुने प्रेम कर्यो कि आ वस्तु મને કાયમી મળે અને ટકી રહે કોઈ પણ વ્યક્તિ ફલાણા વિના મારે હાલે જ નહીં તો કાં એ વ્યક્તિનું શરીર છૂટી જાય કાં આપણું છૂટી જાય કાં એની યારે અણબનાવ બની જાય તમારો વિયોગ થઈ જાય ઘણી જગ્યાએ એવા માણસો જોઈ છે એક થાળીએ ખાતા હોય એક સમય એવો આવે દુશ્મન બની જાય આ જગાને જોવો ને આપણે કેટલા વરા આવ્યો અને કાંઈક બંધ થઈ ગયું વ્યક્તિને પ્રેમ કાંઈ વાંકી નથી કાંઈ બાયધા નથી બેઠા નથી એક વાત છે ખરેખરો જે કરો એમ એને કીધું માધવ સાહેબે અને ગુરુજીએ કીધું જે કાંઈ કરો એ ખરેખર જે નહીં અનિલ લે કોઈ નહીં
મોટી સલ્લાન અનિલ છોકરા બધા હતા. આ વિષ્ણુની સગાઈનું પાકું કર્યું. હા રટે નિરંતર કૃષ્ણ મોરા છપ્પન ભોગ તજીને હરજી ભાજીથી હરખાય વાલો મારો ભક્તોને છોગાડો મારો ભક્તોને સબ રામ રામ સબરી પોકારે રામ પધાર્યા એક સવારે રામ પધાર્યા એક સવારે રામ 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 સબરી પોકારતી હતી. એમાં એક સવાર રામ આવ્યો. હા હા ચાખી ચાખીને હેઠા બોલ પ્રભુજી ખાય કે વાલો મારો ભક્તોને વસરાય પ્રેમ તણા કાચા તણી આવીને બંધાઈ જાય. અહીંયા અમે જુઓ ને નથી આ ભોગ ભેગીના રૂખો તમે કેમ આવો કોઈ પ્રેમી છો ને તમે એટલે દયા કરવા આવો કે તમે ન આવો તો અમે શું કરી આવતા તો એ હાલતું શું કરે? આવતું તું પડતોય તમે આવ્યા એટલે આમ શોખ જો કાલ બાર નીકળ્યા કાંઈ કાલ પહેલેથી નીકળી ગયેલા છે. અહીંયા આવવા વાળાને ઉલટાને કાંઈ આ સાધુ આવ્યા તો અમે કેટલા આનંદમાંથી ખબર છે અમારે કાંઈ ઉપાધિ તમને અહીંયા આવવા વાળાને આ સાધુ આવ્યો ત્યારે આવ સિંગલ કોડી હતો જો ગાલ કાઢી આવવા વાળાના ગાલ નીકળી ગયા. એ મારી વાત બાપુ કાલ નથી, હતા. શરીરની વાત છે ભાઈ. હે? એ મારી વાત નથી, શરીરની વાત છે. હા, એ તો બરોબર છે. શરીરની જ વાત અમે કરી. ના, ના, તમે કીધું. હા પહેલા વાત શરીરની થઈ છે, આત્માની આત્મા મારી વિચારથી પરથી વાતમાં આવતો જ નથી. નહીં હા દેહમાં હરી હરીમાં દેહ ગોવિંદની જે કઈ વાત કીધી ને ગુણ કર્મો ને સ્વભાવની જ વાત થઈ. થઈ આત્મા વાણી કે વિચારમાં આવતો જ નથી. દેહમાં હરી હરીમાં દેહ હરપર નટાયો કઈ મીઠાદાસ આનું ભેદ કોક સંતે પાયો એમ તો જોઈ તો આખા વિશ્વમાં એક જ છે તો આપણે વાત કેની હારે કરીએ? તો એને સમજાવું, તો એને સત્સંગ એક જ છે. એ સ્થિતિ ઊભું રહે રહી શકાય એવું નથી એટલા વાત કરી. રોજ અહીંયા આવવા વાળા સીધી જ્ઞાન ઉપરની વાત કરો છો. હા તમે શરીરની વાત કરો છો મારી નહીં. હા ભાઈ વાહ હા ભાઈ વાહ ત્યાં યજ્ઞકુંડનો પ્રતાપો એટલે છે. અગ્નિ પણ વાણીને લેવ્યા તેત્રી કરોડ દેવતા મોક્ષ પામ્યા. શિવ બાપુને દેવો લાભ આપે. અગ્નિ તો તેત્રી કરોડ લાભ દેવતા પાંચમ આપે છે. હા, અત્યારે લાભ પાછળની ભાઈ કાલની ખબર નથી ભઈલા અમને. તે કાલથી તે બોલો ખબર બોલો છે. બોલો કાલની ખબર અખિલભાઈ, નથી. બોલો જે બાવન ચોપનની ઈચ્છા થાય બોલો હા મારે બોલવાનું આવે જ છે. ખોટી ગયેલી વ્યક્તિ કઈ બોલે જ નહીં. ના, અમે શરીરની વાત કરી, તમે કંઈક આત્માની વાત હું કરી. ખોટી ગયેલો હું કઈ બોલું જ નહીં. પામી ગયો હું બસ. તો તું પહોંચી ગયેલો છો તો તું એમ કેમ બોલ્યો કે હું શરીરની વાત તમે કરો છો મારી નથી? પહોંચી ગયેલો વ્યક્તિ એટલું ન બોલ્યો. પણ મને હજી થોડુંક તો બાકી હું રહ્યું આખા છે. હવે પાછો કઈ થોડુંક બાકી. આખા વિશ્વ એમને કવિના પિતા કોને થોડા વાંચો? વાંચવાથી આ એ એમ કીધું જયશન કરાવી દીધો પ્રેમને કારણ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાય, વાલો મારો ભક્તોને વસતા. સબસે ઊંચી પ્રેમ થશે કારણ કે પ્રેમના કારણે ભગવાન કૃષ્ણએ અર્જુનનું રથ આપ્યું. ભૂલ ગયે ઠકુરાય, કે હું ઠાકોર જોઈ ભૂલી ગયા. એટલી પ્રેમમાં તાકાત છે. રાત તો યમનો કીનો દૃષ્ટિ તામે જૂઠ સુકાય અને સંતો પરમાત્માને પ્રેમ કરે છે એટલે પરમાત્મા છે ને એ સંતોના હૃદયમાં વિરાજ હોય છે. સંત સાહેબમાં સાહેબ સંતમાં સંત સાહેબ પછી કછું અંતર ના. જય संत मिले तो मैं मिल जाऊं, मैं न संत से न्यारा, औधव है
संत सदा अति प्यारे जाकी महिमा वेद उच्चारे. એટલે સંત મળે એટલે પરમાત્મા મળ્યા એમ એટલે સંત અને સાહેબ બી એક છે. બોલા ગોવિંદરામ વૈરાગ્ય એ કહેતા કે પ્રેમમાં તાકાત એવી છે कि हम उसको अरेस्ट भी नहीं करते और तुम फरार भी नहीं हो सकते. अरेस्ट એટલે ધરપકડ. કોઈ પણ ગુનેગારની ધરપકડ એટલે એરેસ્ટ થયો એને તો હરિયા પાછળ ગાઈ લો એટલે ભાગી નો હતો પણ આ તો એરેસ્ટ નથી કરતા ને તમે ભાગી લો એને ક્રાઇમ ફરાર ન થાય. નોલેજ એવી છે કે એવા તો થઈ જાવ ને તમે એવા નીકળી જ ન પ્રેમમાં એવી આ ઘટના. એ ત્રિગુણ એવી છે એ જે જીવન છે માયા ને પ્રેમ માયા ને ત્રિગુણ મંડળ. એ ત્રિગુણ એથી જીતવા દેવી હા બરોબર. હાલવાઈ જાય તો એટલે પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો પાસે બીજો બહારનો કંઈ ભોગ વિલાસ તો વૈભવ નથી. ત્યાં માણસો પ્રેમના હિસાબે હરજીવન બાપા હતા ત્યારે આ કેટલા માણસો ભેગા વયા ગયા પછી અત્યારે સમાધિ છે તો અટાણે મહિના ગયતા બેકાર દર્શન હોય તો એ બાપા હતા ત્યારે જે પ્રેમ હતું તો માણસો અહીંયા કંઈ ખાવા પીવા તો જતા નથી કારણ કે પ્રગટ હોય ત્યારે જ માની લેવાની વાત છે પછી તો સાપ પીયા ગયા નિશોતા લેવાઈ ગયા હોય ત્યારે જેટલો લાભ લેવાઈ ગયો એટલે લઈ ગયો. જેવી રીતે લૌકિક બાબતમાં માણસ ધંધામાં એકના ડબલ થતા હોય તો હાથ પાડીને દી પાડી કંઈ ખેંચી ગયો તો અત્યારે યુવાનીમાં પૈસા બનાવી ગયા ડહકો હોય તો હવે મારા રાગ નદી નથી આમાં જ કોણ જાણે શું છે કે આમાં આળસ થાય આ તો ઓમાં શું છે કે નજર સામે લાભ દેખાય લૌકિક બાબતમાં નજર સામે આપણને ફાયદો દેખાડો આમાં નજર સામે લાભ દેખાતો નથી પણ આમાં તમે કલ્પી ન શકો એવો લાભ છે. ઓલો લાભ તો તમારો આંખ વિચારતા જગતનો જે કાંઈ તો આંખ વિચારતા પૂરું થઈ જાય અને આ શાશ્વત જે લાભ છે ને એ તો તમારા મૃત્યુ પછી પણ સાથ આપે. ઓલા લાભમાં તો જાજી મિલકત હોય તો માણસો કોર્ટે ચડે દીકરી હોઠે કોઠે ચડે મિલકત આપી દે ખૂબ ખરાબાઈ થાય એ મિલકત આપી શાશ્વત મિલકત કારણ શાશ્વત લાભ એવો છે કે આ તો એવું છે મીરાબાઈએ કીધું ખર્ચ્યું ન ખૂટે વાતો ચોર ન લૂટે ભગત સવાયો પાયોજી મેરે રામ એટલે આ લાભ છે એ લૌકિકમાં મારા રાત પાડી દી પાડી કરે તો નજર સામે લાભ દેખાય આમાં છે ને દેખાતો નથી પણ આમાં બહુ મોટો લાભ છે બહારની ગમે એટલી ધન સંપત્તિ પ્રાપ્ત કરી લ્યો છતાંય જો સમજણ નહીં હોય તો તમે મોટી કાંઈ નહીં હોય જો સમજણ હશે તો તમે જ્યાં હોય સુખી સમજણ જ મનુષ્યને સુખી કરે. બહારની કોઈ ભૌતિક સંપદા ગમે એટલી હોય તો માણસ સુખી નથી. સમજણમાં છે સૌરું અને અણસમજણમાં છે અવળું. હવે સમજણ પ્રાપ્ત કરવા માટે સત્સંગ બાપા એ કહેતા ને કે સમજણ વગરનું જીવવું જીવે વર્ષ 50 કે 1000 પણ સમજીને એક પણ જીવે તો એ સમજણનું જોડે થાય. એટલે સમજણ છે ને એ શ્રેષ્ઠ છે
ધન સંપત્તિ કરતાં પણ એ શ્રેષ્ઠ છે સમજણ. અને એ સમજણ જ સંતો મહાપુરુષોના સંગથી અને સત્સંગથી પ્રાપ્ત થાય. એ સમજણ કે માર્કેટમાં વેચાતી ન હોય. નહીં તો આ કરોડોપતિ અબજોપતિ લોકો લઈને વેચાય અને એ કોઈ દી દુઃખી ન થાય. કરોડોપતિ અબજોપતિ પણ આપઘાતથી એવા બનાવ બને છે, એટલે ખૂન કરી નાખે એવા બનાવ બને. તો આટલું બધું હતું તો શું કરવું જોઈએ? સમજણનો અભાવ. તો સમજણ છે એ શ્રેષ્ઠ વસ્તુ છે. લૌકિક ધન કરતાં પણ અનંત ગણી કિંમતી વસ્તુ. એટલે જ કબીરજીએ કીધું કે સમજણ કા ઘર દૂર હૈ જેસી બંદી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ અને ગીરે તો ચખે. એટલે આમાં જે લાભ છે એ જોવામાં નથી આવતો, પણ મોટો લાભ છે. કારણ કે સત્સંગ તમે ન કરો, જેવી રીતે કોરોનામાં 60 દિવસનું લોકડાઉન થયું તો માણસો ઘરે બેઠા, ચાલો આપણે કમાઈ નહીં તો કાંઈ નહીં, પણ જાન બચી તો લાખો ભાઈ. એ તો માણસોને બચવું કે નહીં એના પ્રયાસમાં વધારે નફો ન કરી તો કાંઈ નહીં, પણ નુકસાનીમાંથી બચો એ પણ મોટો ફાયદો. એટલે કોઈ પણ વ્યક્તિ માની લો કે સત્સંગમાં તમે નહીં આવો તો તમે જગતનો સંગ કરી આપો. જગતના સંગમાં બે જ બાબત આવશે કે આ રાગ થાય, આ દ્વેષ થાય. ત્રીજો પાછો જ નથી. ગમે એનો તમે હકાવાલો લો કે મિત્ર સર્કલનો ગમે એનો સંગ કર્યો એટલે કોકની સારી વાત કરી આપણે રાગ થાય, કોકની નિંદા ખોદણી કરી આપણે દ્વેષ થાય. બેમાંથી ત્રીજું હતું. રાગ અને દ્વેષ છે ને એ ચિત્તને મલિન કરવાવાળી મોટા મોટી છે. સત્સંગમાં તમને લૌકિક ફાયદો ન થાય તો કાંઈ નહીં, રાગ દ્વેષથી તમે બચો નહીં મોટા મોટું અંતરાય ઊભું કરે. રાગ અને દ્વેષથી ચિત્ત મલિન થાય છે અને મલિન ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ હોય. રાગ દ્વેષથી બચો ને એ મોટો ફાયદો સત્સંગમાંથી. રાગ દ્વેષથી બચો અને તમારા હૃદયમાં હરિનો રસ પ્રગટ થાય. સત્સંગમાં સુખ શાંતિ અને આનંદ પડે જેનું કારણ છે કારણ કે રાગ દ્વેષથી તમે ઉપર નીકળો. સંસારની વાતો મારીઓ તો આ બેમાંથી એક થવાનું. ગમે એનો સર કદાચ બે માણા વાત કરતા હોય તો એમાં રાગ દ્વેષ થાય. છોકરાઓને વાત કરતા હોય તો રાગ દ્વેષ થાય વાતમાં. એટલે મહાપુરુષોનો સંગ શ્રેષ્ઠ. સમજણની બલિહારી છે અને પરમાત્માને પ્રેમ કરે છે મહાપુરુષો, એટલે પરમાત્મા એના ઘટમાં બિરાજ કરે એટલે એની વાણીથી સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય. સદગુરુ મહારાજ ફૂલબાગ રામકટણ નિશ્ચિતભાઈ